ઉનાળાનું દેશી ખાણું તરબૂચ ચીકુ ટેટી 17 કિલો માલ આવ્યો તો ખૂટે ભાઈ પાનના પછી આમ તો તરબૂચ ટેટી ચીકુ ભાઈ કાઈ નો ઘટે હો ભાઈ. એ હો ડાયર રામ રામ જો ભાઈ આપણે ઓફિસે આવી ગયા ભાઈ. ગામડેથી મહેમાન ભાઈ ભાવેશભાઈ અને તેમના ભાઈ છે વિપુલભાઈ ને અશ્વિનભાઈ એ અહીં સુરત રહે છે અને ભાવેશભાઈ ગામડે રહે છે. તો જો આવી ગયા છે અને ભાઈ મહેમાન આવે એટલે પેલા સા પાણી તો પાવાના જ ભાઈ. જો અમને સા પાણી આવી ગયા હતા અને મિત્રોને આપણે પાઈ દીધા સા પાણી અને એને અતિ ઉતાવળ એટલે અમારે અશ્વિનભાઈ જાય છે. આવજો અશ્વિનભાઈ. હા દાદરા ભાઈ તમારે કઈ દુખે આમાં વૈદા લિફ્ટમાં ઓનલાઈન નો માલ છે. તો જુઓ ટોમી લઈને નીકળી ગયા છીએ અમે BRTS-માં. તો આપણે કેવું તારું નામ? રવિ અક્ષર. અક્ષર બે આવ્યા હતા લઈને આપણે કાર મેળામાં જ છે ટોમી. કાંઈ વાંધો ચાલે તો કહું છું ભાઈ પકડો જો 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 ચાલુ રાખો. ટોમી પણ અભાઈ દીધા હો ભાઈ. જો હાથમાં લેતો નથી ટોમી. ટોમી શું ખાય છે? ટોમી ખાય રોટલા ને દૂધ પછી હાથમાં લઈ ભાઈ. એ હાથ જો લાલ કરી દે. હા જો સૂચરા કાઢી દે. હવે આપણે જઈએ છીએ ફેક્ટરીએ. તમારા વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ફેક્ટરી બતાવીશું. અને અમે પહોંચી ગયા જેકે ભાઈની ફેક્ટરી. તો અહીંયા ભાઈબંધો દોસ્તારો બેઠા હતા અને હતો અમારો લેટ નાઇટમાં પ્રોગ્રામ અને એ પણ ફ્રૂટનો ભાઈ. સાકર ટેટી તરબૂચ ચીકુડા ચીકુ હતું ને છે વાલા આમાં કઈ અમે તો કેટલા માણાનું લાવ્યા હતા. મુંદર ખાવા વાળા 5 જણા આવી ગયા. જો જેકે ભાઈની ફેક્ટરી ભાઈ થઈ ગયો છે ફ્રૂટનો પ્રોગ્રામ. બહુ સારી કાપી લાગે. એટલે મારે પકડ એલા ભાઈ અંદર બેઠા બેઠા હરખા ખાત ને તારે ત્યાર લઈ બસ કે અંદર બેઠા બેઠા ખાત નહીં કે સાપુ બાપુ વગ લાવો તો સુધરીને મેકવા છે. તગારા ભરી ભરી માલ લાવે હો ભાઈ. પાણી પડે હો હા હા કેમ સુધાર આપણે તરબૂચ લે. હા ઉનાળાનું દેશી ખાણું તરબૂચ ચીકુ ટેટી. અને જો અમારે જેકેભાઈ ધ્રુવીનભાઈ નિકુંજભાઈ કાળુભાઈ બગડાટે બોલાવે છે અને અમે કરીએ છીએ શૂટિંગ. હવે થોડું ઘણું ખાઈ લઈ. જો 15 કિલો 15 કેટલા કિલો ફ્રૂટ લાવ્યો? 17 કિલો ટોટલ માલ. ટોટલ 17 કિલો માલ આવ્યો તો ખૂટે ભાઈ પાનના પછી આમ તો તરબૂચ ટેટી ચીકુ ભાઈ કાંઈ નો ઘટે હો ભાઈ. ઉનાળામાં આવું ફ્રૂટ ખાવાનું મજા આવે. નડે નહીં પાણી નો પતે. હાઇડ્રેટેડ હોય કા. આઈ જા ભાઈ સટના સાલા.
એની ચટણી જો અમાર ધોઈનભાઈ ટેટે ટેટીને જો આ રીતે સાઈડ કાઢે એનો બાપ આમ જો તો ગરીબામાં નહીં એને દેખાતો હોય કઈ જો તો એની સાગી લઈ જો છે લગીન થાશે તે ધોઈનભાઈ તમારું આલ્યું કહેવાય ને કે એ પીડ્યા લાગે 5 કિલો માલ પીડ્યો છે ટેટી લેવો ને શીખવું છે શીખો આ ખાસા મજા આવે છે માયા પાકા ટેટી આ ટેટી કઈ ન તરબૂચને કાંઈ ન થાય. તો આપણે આજના વ્લોગમાં એટલું જ. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.